રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ સહકારી મંડળી ખાતે લાઠ સેવા સહકારી મંડળીની 46મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। શ્રી લાઠ સેવા સહકારી મંડળીની સાધારણ સભા ગામના યુવા સરપંચ પૃથ્વીરાજ ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ સાધારણ સભામાં મંડળીના પ્રમુખ તરીકે જોરુભા મોકાજી ચુડાસમા અને ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ જમનાદાસભાઈ વાછાણીની નિમણૂક કરાઈ હતી। આ તકે ગામના આગેવાનો, મંડળીના સભાસદો, સભ્યો, હોદ્દેદારો તેમજ ગામના વડીલો અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કેમેરામેન ભાવેશ ગોહિલ સાથે રિપોર્ટર ઇમરાન સરવદી, TV7 ગુજરાતી ન્યૂઝ, ઉપલેટા। પૃથ્વીરાજ ચુડાસમા, લાઠ સરપંચ। આજરોજ શ્રી લાઠ સેવા સહકારી મંડળીની 46મી વાર્ષિક સાધારણ સભા યોજાયેલ હતી। આ વાર્ષિક સાધારણ સભામાં સર્વાનુમતે શ્રી લાઠ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે જોરુભા મોકાજી ચુડાસમા તેમજ ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ જમનાદાસ વાછાણીની વરણી કરવામાં આવેલ છે। તેમજ આ સાધારણ સભાની અંદર આજુબાજુના ગામના પ્રમુખ, મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગામના સભાસદો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌના સાથ અને સહકારથી શ્રી લાઠ સેવા સહકારી મંડળી આગળના વર્ષોમાં વધુમાં વધુ કઈ રીતે નફો કરે એ હેતુથી આગળનું કાર્ય કરવામાં આવશે